ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અત્યારે જો 8 વાગી ગયા છે ને વ્લોગ શરૂ થાય છે. મોર્નિંગનું જે રૂટીન હોય એ શરૂ થઈ ગયું છે. સેન્ડવિચ બને છે, અહીંયા ચા બને છે. અહીંયા છે ને કાલે રાત્રે મેં ભાખરી બનાવી હતી. નોર્મલી હું ઇવનિંગમાં ડિનરમાં ભાખરી ઓછી હોય મારે અહીંયા. હવે પહેલાં જ્યારે રહેતા ઇન્ડિયામાં ત્યારે મારા મમ્મીના ઘરે એવું હતું, અમારે સવારમાં ભાખરી બને અને સાંજે ભાખરી બને. અને મારા સસરાના ઘરે અમારે ઊંધું, સવારમાં ભાખરી બને અને સાંજે છે ને ફૂલ મેન્યુ બને, દાળ ભાત શાક રોટલી. અને અહીંયા મારે એવું જ કંઈક થઈ ગયું છે હવે રૂટીન, કારણ કે ત્યાંથી બની ગયું છે ને તો અહીંયા એવું જ છે. અને ઓબ્વિયસલી અમે સાંજે જ બધા ઘરે હોઈએ, દિવસે તો જોબ ઉપર જતા રહ્યા હોય એટલે ઇવનિંગમાં છે ને કાલે અમે કેટલા વખત પછી ભાખરી શાક ભાખરી બનાવી. તો નોર્મલી શાક રોટલી હોય કે દાળ ભાત શાક રોટલી એવું બને. તો ભાખરી છે ને પડી છે, તો ભાખરી જ્યારે તળવામાં આવશે તળેલી ભાખરી બહુ જ મજા આવે મને. અને એના ઉપર છે ને પછી તળાઈ જાય ને પછી બરાબર ઘી લગાવી દઈશ. તો ચાલો એ ફટાફટ કરી લઉં. દેવમ શાવર લે છે, પરેંગ દીવાબત્તી કરે છે અને હું મારું કામ પતાવી દઉં. જો ભાખરી છે ને તેલમાં તળી પહેલાં અને પછી ઉપર ઘી લગાવીને મને બહુ જ ભાવે. અને જોડે દૂધ છે આજે બ્રેકફાસ્ટમાં અમારે. ચલો દેવમની બેગ રેડી છે, મારી બેગ રેડી છે, દેવમ પણ રેડી છે અને પરેંગ અમને મૂકવા માટે રેડી છે ને પરેંગ, ડ્રોપ કરવા. ચાલો તો હવે નીકળીએ ને. એટલું સરસ વેધર છે ને, સની ડે. ચાલો દેવમ, કેટલો સરસ દિવસ છે, એકદમ તડકો છે, મસ્ત મજાનું છે. અત્યારેથી 8:30 થયા છે અને જો ફૂલ સન. દેવનું જે સ્કૂલે ડ્રોપ કરી દીધું છે. ઘણા ટાઈમ પછી હું સ્કૂલે મૂકવા આવી હતી. છેલ્લે એની ટ્રીપ હતી ને ત્યારે હું આવી હતી, કારણ કે આખું ગયું વીકે હું આવી નહોતી. તો મને ના જ પાડું કે મમ્મા મને એકલાને જવા દે. તો નાના ચાલ તને મૂકી જાઉં. ચાલો તો હવે પરેંગ મને ડ્રોપ કરશે. આજે વોક કરી નથી જવાની સ્ટેશન, તો હું તને ડ્રોપ કરી દઉં. સલૂન તો જો પહોંચી ગઈ હતી ને, સવારમાં પાછી સલૂનથી બહાર નીકળી છું. થોડુંક મેં કીધું વોક કરી લઉં અને મને વિટામિન્સની ટેબ્લેટ લેવી છે ને, તો મેં કીધું જોઈ લઉં અહીંયા હોય ને તો લઈ લઉં. મને હમણાં પગ બહુ દુખે છે ને, બધા કે તને આયર્ન કદાચ લો હશે એટલે એ લઈ લઉં. અને એક તો અહીંયા ઓફ લાઇસન્સ શોપ છે ને, તો છોકરાઓની કંઈ જોબ માટે હોય વેકેન્સી તો ત્યાં પૂછી લઉં. એ કામ કરી લઉં, ફ્રી છું ને અત્યારમાં તો. અને આજે ઘણા દિવસ પછી માર્કેટની તમને વિઝિટ કરાવડાવીશ હું. હવે બધું થોડું સમરનું બધું આવવા લાગ્યું છે, વિન્ટરનું બધું હવે નીકળી જશે ધીમે ધીમે. આ મેંગો મારે લાવી છે. હું વચ્ચે મેંગો લઈને ગઈ હતી ને તો બહુ બકવાસ આવી હતી ઘરેથી. વચ્ચે મેંગો લઈને ગઈ હતી ને હું ઘરે, મેં તમને બ્લોગમાં બતાવી હતી, નહોતી સારી, ટેસ્ટ જ નહોતો એનો જરાય સારો. જો સમરનું કલેક્શન છે બધું ગ્લાસીસનું. અહીંયા જો આખા રોડ આજે ક્લોઝ કર્યો છે, કામ ચાલુ છે ને અહીંયા એટલે. ઈસ્ટરનું જો ફૂલ ડેકોરેશન આવી ગયું છે અહીંયા પાઉન્ડ શોપમાં. આ મને બહુ ગમે. કેરેટ જો નાઈસ છે, બની ને બધું. આ કેન્ડલ હોલ્ડર એ ફાઇન છે એકદમ. આવું બધું નાના છોકરા હોય એને વધારે ગમે. જો આ બધા મેગ્નેટ છે ને હેન્ડમેડ બનાવેલા છે. એક મેગ્નેટ છે 15નું. ચલો ઘર તરફ જવા નીકળી ગઈ છું. આજે ઘરે જઈને શું બનાવવાનું એ પ્લાનિંગ કરવું પડશે. લાસ્ટ વેન્સડે તો અમે છે ને વેલેન્સિયામાં ફરતા હતા. 1 વીક ઉપર થઈ ગયું, અમે 1 વીક એટલે થઈ ગયું આજે. અને ત્યારે અમે શુક્રવારે રિટર્ન આવ્યા હતા. ટાઈમ એટલો ફટાફટ જાય છે ને ખબર જ નથી પડતી કે ટાઈમ ક્યાં ભાગે છે. દિવસોના મંથ ભાગ્યા જાય છે અત્યારે. જો અત્યારે હવે કેટલું અજવાળું છે, સરસ. અત્યારે રસ્તામાં જ વિચારી લઈશ ઘરે જઈને મારે ડિનરમાં શું બનાવવું. આજે મગ પલાળવાના હતા પણ ભૂલી ગઈ છું સવારમાં, એટલે જોઈએ હવે. ચાલો જો ઘરે આવી ગઈ છું ને આજે છે ને ડિનરમાં બનાવ્યું છે એકદમ સિમ્પલ, મસૂરની દાળ અને રાઈસ, સલાડ છે અને છાશ. સિમ્પલ ડિનર આજે એન્જોય કરશું. રસ્તામાં વિચારી શું બનાવી, પહેલાં એવું વિચાર્યું મગનું શાક બનાવીશ. બુધવાર હોય ને તો મગનું શાક બનાવું, તો બુધવારે સારું મગ બનાવીએ તો એવું કહે. પણ આજે મગ પલાળી નહોતી ગઈ એટલે તમે મસૂરની બનાવી નાખી, દાળ અને રાઈસ. દેવા મને પૂછવા આવ્યો કિચન, મમ્મા શેની દાળ બનાવજો? કીધું ના તો કે ઓકે, કારણ કે એવરીડે એકને એક દાળ ખાઈએ તો મજા ના આવતો. આજે કંઈક ડિફરન્ટ રાઈસ જોડે. ચલો તો 8:30 થઈ ગયા છે. ડિનર કરી લઈએ અને પછી બેસીશું પરેંગ સાથે.
હે ને પડે તમારી સાથે બેસો ને પછી આજે હે ઘણા દિવસથી ટાઈમ નથી મળ્યો એવું થયું છે એટલે ચાલો તો દિવાળી એન્જોય કરી લઈએ. દાળ એકદમ સરસ બની ગઈ છે. જમીને ફ્રી થઈને બેસી ગયા છે. ઘણા દિવસ એમ આવે તો સાથે બેઠા જ નહોતા હે ને નહોતા બેઠા હમણાં ટાઈમ નહોતો મળતો એટલે ઘરે આવી જ ક્યારે પરમ દિવસે તો હું આવી હતી પછી ઉપર જ જતા રહેતા ને સુવા સીધા એટલે અને આજે દેવામે અમારી સાથે જોડાયેલો છે તો અમને વધારે મજા આવશે નહીં. દેવામે બહુ બધા સર્ટિફિકેટ આવી ગયા છે બાય ધ વે આ એક વીકમાં પણ હું બતાવવાનો મને ટાઈમ ના મળે. દેવામે બહુ બધું અચીવમેન્ટ કરી લીધું છે. હું પણ લઈને આવી ને તો દેવામે લઈને આવ્યો ની સ્કૂલમાંથી. દેવ શેનું આવ્યું છે તને બેટા સર્ટિફિકેટ મને બતાવ્યું હતું એ ટીટી રોકસ્ટાર હતું ઓકે કે દેવમ કાલે બતાવવાનો છે. તો યસ હમણાં ઘણા વખતથી છે ને 3-4 વિડીયોમાં લીલાબેન છે એમની કોમેન્ટ આવતી હતી કે તમે મારું નામ છે ને કોમેન્ટ તમારા ચેનલમાં બોલજો. તો થેન્ક યુ સો મચ. તમે એવરી ટાઈમ લીલાબેન કોમેન્ટ કરો છો પણ હમણાંથી રીડ નહોતી કરી શકી તો સોરી. તો આમને આમ કોમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ પણ કરતા રહેજો. અને બીજાની કોમેન્ટ છે શમીમ વોરા એવું નામ છે કે તમે આઈબ્રોનો કેટલો ચાર્જ કરો છો. તો તમે છે ને મારું ઈમેલ આઈડી છે એમાં તમે મને ઈમેલ કરજો તો હું તમને મારું બધું ચાર્જીસ ને બધું તમને એમાં મોકલી આપીશ. ઈમેલ આઈડી છે apeksha186@gmail.com. ચાલો તો સુવાનો ટાઈમ થઈ ગયો છે. થોડી વાર બેસીશું અને પછી સુવા જઈશું. હમણાં તો ઘર એટલું મેસઅપ થઈ ગયું છે ને નહીં પડે કામ ચાલુ છે એટલે ઉપરથી નીચે આખું ઘર બધી જગ્યાએ હોમ ટૂર હવે કરીશું. આખું ઘર રેડી થઈ જાય પછી એવું છે હવે આગળથી અંદરથી પાછળથી ચાલુ જ છે અત્યારે કે એટલે ઘરમાં કેવું હોય ઘર એવું પ્રોપર અમે આખું રિનોવેશન નથી કરાવતા પણ થોડું ઘણું ખબર ને હવે 2-2.5 વર્ષ થઈ ગયા અમને આ ઘરમાં તો કંઈક ને કંઈક તૂટફૂટ થઈ હોય તો એ પછી કામ ચાલુ છે તો કીધું કે રિપેર ને બધું કરાવી નાખીએ. એટલે પછી હવે હોમ ટૂર અમારી ફાઇનલ જ છે હવે કરાવશું અને એ ડેટ છે ને પરે નક્કી કરશે ઘર આખું થઈ જાય ને રેડી બધું પછી નહીં. પણ આ વર્ષમાં 2025માં અમારી હોમ ટૂર બાકી છે. વ્યુઅર્સ કેટલા બધા પેલા બહુ કોમેન્ટ કરતા હતા બિચારા બધા કે તમે હોમ ટૂર કરાવો બધું સરસ લાગે ગાર્ડન ને એવું બની જશે ને પછી કરીશું. હમણાં વચ્ચે અમારું કામ બંધ હતું થોડોક ટાઈમ એટલે હવે પાછું શરૂ આ વેધર ને એવું બધું અપડાઉન થતું હોય ને એના લીધે થઈને તો હવે થઈ જશે એટલે બતાવીશું ચોક્કસ. ચાલો તો હવે વિડીયોને એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. દેવ તને શું કેવું? દેવમ તો જો ચાલ બેટ દેવ એક શ્લોક બોલી દે. ચલો બધાને આપણે તે શ્લોક એ ઘણા વખતથી નહીં બોલ્યો. પેલો કર ને શિવ વાળો ને માર દીકરો સરખો બેસ એ નહીં સરખો બેસ ને